આ એક એવું બોર્ડ એજ્યુકેશનલ બોર્ડ બનાવેલું છે જે બાળકોની દરેક એક્ટિવિટીને ક્રિએટિવિટીમાં ફેરવી નાખે. આપણે એક એક વાના આમાં બહુ સામાન્ય બોર્ડની ઉપર લગાડેલું છે. તમે જુઓ ને તો આ ઘરની વચ્ચોવચ્ચ જે હાલવાનો મુખ્ય રસ્તો હોય ને, આય ભાઈ તું આય, ભલે ભાઈ અત્યારે આંટા મારે છે. હા આ ભાઈ આ થઈ ગયું, ચાલુ થઈ ગયું. હવે આ બોર્ડ વિશે આપણે જોઈએ ભાઈ. હવે આપણે બોર્ડ વિશે જોઈએ. આ છે એક એક્ઝાઝોન બનાવેલું છે, મ્યુઝિકનું સાધન. પછી છે એક ઢોલ લગાડેલો છે. પછી એક સ્ક્વેર મૂકેલો છે. એની પછી ડિજિટલ સ્લેટ લગાડેલી છે. ડિજિટલ સ્લેટ નીચે એક ABCD લગાડેલી છે. એ પછી મૂકી શકાય એવું એક ડબ્બો છે ફિટ કરેલો છે. એની ઉપર માર્કર બોર્ડ એની બાજુમાં, એટલે એને અને છેલ્લે એક પેઇન્ટિંગવાળું છે જેમાં હાર્ટ લગાડેલું છે. આપણે આમ ઊંચું નીચું કરીએ તો તરત પાછું એ ઇવાપોરેટ થઈ જાય, પાછું આમ આવી જાય, એવી રીતે. હવે મુખ્ય વસ્તુ કે આ જે વસ્તુ છે ને એ પાછી અને સ્લેટ બાજુમાં આ 4-5 વાના બધા લખવાના વસ્તુ મૂકેલી છે. પણ ચારેય વાનામાં ક્યાંક ડિજિટલની અંદર પેન અલગ હશે, માર્કરની માર્કર પેન નોખી હશે, આમાં ગુલાબીમાં નોખું છે, સામે સ્કેચ પેન કે એ છે પેઇન્ટિંગની. તો એના કારણે પાકી ખબર પડે કે કઈ વસ્તુ શેનામાં ઉપયોગ લેવાની છે. અને આ વસ્તુ રાખવાની મોટે ભાગે ઘરનો મુખ્ય રસ્તો જે આપણે ચાલતા હોઈએ, જસ્ટ લાઈક ધીસ, જો આપણે આ જ રીતે મૂકીને રખાય. એટલે જ્યારે જ્યારે છોકરો ત્યાંથી હાલતો ચાલતો નીકળે તો પહેલું એનું નજરમાં જેવી વસ્તુ પડે એટલે તરત એ આપણને એની પોતાનો વિચાર આવે કે મારે આ કરવાનું છે. અને આ વિચાર કર્યો છે આખો ઘરે ને ઘરે લેવા માટે રશ્મિબાઈએ તે એડજસ્ટમેન્ટ કરેલું છે. આવડું એ બાજુ રસોડું, આ બાજુનો રૂમ, અહીંયા એની સ્લાઇડર, રમકડાનો ઢગલો, અને આ એનું સરસ મજાનું એજ્યુકેશનલ બોર્ડ. હમણાં આપણે એને એક એક વસ્તુનો ઉપયોગ કરાવશું એની પાસે. હાય, ના ના, આ છે ભાઈનું જલતરંગ. અરે વાહ, અરે કેટલું સરસ. પાછું સાથે અરે વાહ ઢોલે વગાડવાનો તરત, પછી પાછું તરત સામે જલતરંગ વગાડવાનો. વગાડો વગાડો પાછું. અરે વાહ, ટ્રેન ટ્રેન ટ્રેન. ઢોલ વગાડો, ઢોલ વગાડો, ઢોલ વગાડો, ઢોલ વગાડો. ઢીંટક 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 ઢીંટક. અરે વાહ ભાઈ, બહુ સરસ હો ભાઈ. અરે વાહ. છે એનું ABCD બોર્ડ. કેમ? અને એમાં મૂક્યા છે બધા ABCD આખા સરસ મજાના. લગાડી દે સરસ મજાનું ભાઈ. ઓકે, આય, બહુ સરસ. તાલી પાડો, તાલી પાડો. સ્ક્વેરમાં સ્ક્વેર લગાડવાનું. પછી બીજું કયું હતું? એ સર્કલ આપો. સર્કલ લઈ લે મમ્મી પાસેથી. લઈ લે સર્કલ, લઈ લે. ક્યાં આવશે? યસ. અરે વાહ, તાલી પાડો, તાલી પાડો. ડિજિટલ સ્લેટ. જો આમાં ડિજિટલ સ્લેટની અંદર હમણાં દોરાઈ જશે. અરે વાહ, એક જ બોર્ડની અંદર એવી બધી વસ્તુને રમકડા મૂકવાના કે જેના કારણે એ ત્યાં એક જગ્યાએ કોન્સન્ટ્રેટ રહે. જો આખું બોર્ડ દેખાય છે. હમણાં બધું વારાફરતી આપણે કહેશું. અરે વાહ, હેપી દોર્યું કા? જો હેપી ડિલીટ મારી દો. એ ગયું પ્રેશર. અરે ગયું ભાઈ, ગયું ગયું. તાલી પાડો, તાલી પાડો, તાલી પાડો. અરે વાહ, આ પેઇન્ટિંગ વિભાગનું બોર્ડ એમાં લગાવેલું છે. ઉપર સરસ, ગુડ. ક્લોઝર એમાં નાખો. અરે વાહ, બહુ સરસ ભાઈ કર્યું તે. સરસ, હજી કરી નાખો. વેરી ગુડ. હવે બીજો કલર લઈ લો, થોડોક આછો લાઇટ બ્લુ લઈ લો. લાઇટ બ્લુ લઈ લે. ઓકે, લાઇટ બ્લુ લઈ લો. થેન્ક યુ. સરસ, કરો 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 કરો. કરી નાખ, કરી નાખ. બસ, ફ્રેમ બાંધી નાખો સરસ મજાની પેઇન્ટિંગની. પેઇન્ટિંગની ફ્રેમ બાંધી નાખો. અરે વાહ, બહુ સરસ. તાલી પાડો, તાલી પાડો. પાછું. અરે વાહ, કેટલું સરસ સર્કલ કર્યું એને. અરે વાહ, બહુ સરસ. પછી એનીથી મીડિયમ સર્કલ અને સ્મોલ સર્કલ. અરે વાહ, આમાં એક પેલું સ્ક્વેર છે કરી નાખો નાનો. અહીંયા આ સ્ક્વેર છે નાનો. આ જો નાનો સ્ક્વેર. એકવાર જોઈ લેવા દે અમને કેવું બન્યું એમ તરત. હાલો. અરે વાહ, બહુ સરસ, બહુ સરસ બન્યું, બહુ સરસ બન્યું.
અરે વાહ, ચાલો બતાવો અમને ભાઈ. આગો લઈને બતાવી દો ભાઈ. સ્ક્વેર થઈ ગયો, થઈ ગયો. અરે વાહ, તાલી પાડો ભાઈ. બહુ સરસ પેઇન્ટિંગ થઈ ગયું. હવે આ બધું કરતાં કરતાં તે જો એને વિચાર થાય કે મારે પાછો ફોન કરવાનો છે, તો એનો ઉપર અહીંયા ફોને પડ્યો હોય. આપો ફોન આપો, કહી દે ભારતી, કહી દે તો ભારતીને ફોન કરી લ્યો. હાલો, ડિસ્ટર્બ નહીં, અત્યારે ડિસ્ટર્બ નહીં. હા, પછી આની સાથે શું લગાડવાનું? તાળું ચાવી ને એવું લગાડવાનું. હજી અહીંયા લગાડવામાં આવશે, એટલે એ પોતાની રીતે ખોલબંધ કરી શકે, એનું કોન્સન્ટ્રેશન વધે. પછી આવા બધા નાના નાના હોલ્ડર ને એવા રમકડા હોય તો બધું બાકી છે. બહુ સરસ. અને આ ઘરની અંદર લગાડીને જ રખાય 24/7. એટલે જ્યારે હાલે ચાલે ત્યારે ગમે એ વસ્તુ સાથે ઉમેરાઈ જાય તરત પાછો. ચાલો ભાઈ, બાય કહી દે. સામું જોઈને કહી દે ભાઈ. જો તો ખરો કેટલું સરસ તારું બોર્ડ દેખાય છે. જોતું ભાઈ. અરે વાહ, ઠીક, એ કરવું છે. જો આ ક્રિએટિવિટી તરત તમને લાઈવ બધા જે રીતે આપણે સર્કલ નહીં બનાવ્યું. હવે જો એનામાં તરત જ એવું થયું કે આનો મારે શેપ લેવો છે, મૂકી દો, ચાલો એ શેપ બનાવી દે મમ્મી. જો તરત, અરે વાહ, આ તો ફૂલ બની જવાનું છે. સરસ મજાનું. જો આવું બાણું કે આવી રીતની શીટ કે આવી રીતે એક બોર્ડ આખું બનાવીને આપણે રાખીએ, અને બધી એના રમતની જે એક્ટિવિટીવાળી વસ્તુ સામે નજર સામે રહે, એટલે એનો મગજ ત્યાં રહે. આ છોકરાઓને તોફાન કરવાનું ન સૂઝે, માથાકૂટ કરવાનું ન સૂઝે, ખોટી જીદે ન ચડે, અને પોતે જ્યારે યાદ આવે ત્યારે પોતાની એક્ટિવિટીને નવી ક્રિએટિવિટીમાં ફેરવી નાખે. જો કેટલું બધું સરસ રીતે કર્યું છે. આ બધો રશ્મિભાઈના વિચારો છે. આ બોર્ડનું એક વાના હમણાં આપણે બતાવ્યા, એમાં ફરીવાર જોઈશું એકવાર. લઈ લો તો. અરે વાહ, જો ફૂલ બની ગયું છે. હો ભાઈ, અરે સરસ ફૂલ બની ગયું. તાલી પાડો. આ ધ્યાનમની નર્સરી, જેનીથી તો હવે આપણે બધા સૌ પૂરેપૂરા પરિચિત થઈ ગયા છીએ. અને એ હરિયાળી તો છે જ. તે બધા પુષ્પો ને ફૂલો ને એ બધા ક્યારના આવી ગયા. શાકભાજીની અંદર દૂધીની બધું આવી ગયું, એ બધું ખવાઈ ગયું તરત. હવે અગત્યની વાત, આપણે ધ્યાનમના ઉંમર વધતા આપણે નવી એક ડેવલપમેન્ટ કરી છે. એ છે આપણું એક એજ્યુકેશનલ બોર્ડ. એ આપણે જોઈએ. આ એજ્યુકેશનલ બોર્ડ એટલે અહીંયા તો છુપાછુપી રમાય છે. આ કોણ છુપાનું છે? ભાગો, જા જલ્દી, જા મમ્મી પાસે. જા તો મમ્મી પાસે જાઓ, જા જલ્દી, મમ્મીને ગોતી લે તો. ક્યાં છે? આ છે એનું એજ્યુકેશનલ બોર્ડ. આગળ જા, ચશ્મા કાઢી લે. ઓ બાપા, ઓહો, એલા. આ શું ભાઈ? ભાઈ, આ એજ્યુકેશનલ બોર્ડ છે. હમણાં સમજણ આપું, પણ આ એક વિવાદ બીજા પાટે ચડી ગયો છે પાછો. આ શું ભાઈ આદરેલું છે આ કામ? એટલે તો મિયા ભાઈ હાઈડ એન્ડ સીક છે આવડવા. હાલો, હાઈડ એન્ડ સીક. આપણે હવે આની આ બોર્ડની વાત કરીએ.